તો એટલા બધા પેલા અત્યારે વાસણ કાઢી લે જેમ પબ્લિક જબરી ભરેલી છે આમ તો અત્યારે લાઈટ મોટી થાય અહીંયા બા બધા પૂરી વણે છે બચારા ખવાર દીના મહેનત કરતા હોય ત્યારે હવે નીકળી ગયા અમે મસ્તરામ તારા એ પણ ખાલી મેચ રમવા માટે રામ રામ ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ હવારમાં જાગીને જોવા આવ્યો રોડે આ બે જો જાય છે સ્કૂલે અત્યારમાં જો ભાઈ પહેલા આવી ગયો હનુમાન મંદિરે આજે છે ગુરુ પૂનમ એટલે બધું જો બાપુ ને બધા બેઠા છે આજે અહીંયા પહોંચી ગયા આજે ગુરુ પૂનમના દર હનુમાન જન્મોત્સવ અહીંયા ભોજન સમારંભનું હોય મંદિર છે હું રાતે બાપુવારે બેઠો તો બાપુવારે બધી વાતચીત કરતો હતો અહીંયા આપણે વિડીયો ઉતારો ને એ બધી બાપુ વાત કરતા હતા એ કે મને નથી ખબર આ કેટલું પ્રાચીન મંદિર છે કેટલા ટાઈમથી આ પ્રાચીન મંદિર છે ને હજી બાપુને નથી ખબર જો ભાઈ આ છે રસોડું અહીંયા જો સબ્જી બની ગઈ શાક બની ગયું દાળ બની ગયેલી છે સવારમાં વહેલા બધું અહીંયા કામકાજ થઈ ગયેલું હોય ખાલી પૂરી બાકી રહે જ્યારે બધું પબ્લિક આવવા મળે 11 11:30 પ્રસાદી લેવા માટે તો એ પૂરી બને અહીંયા જો ઓલો ભાઈ બને તે વિડીયો ઉતારે મારી તેમ એને એક ભાઈ કે હાલ મારા ફોનમાં વિડીયો ઉતારો કારણ કે આપણા મોબાઈલ હજી એન્ડ્રોઈડ છે એનો મોબાઈલ સારા છે સેમસંગ છે અને ઓલો આઈફોન છે એટલે સારા વિડીયો આવે ક્વોલિટી સારી આવે એટલે કે મારા ફોનમાં વિડીયો ઉતારે જો આ બધા લોકો કેટલા સમયથી અહીંયા સેવા કરે છે દર હનુમાન જન્મોત્સવ અને ગુરુ પૂનમમાં દર ભોજન સમારંભ હોય બધાને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે જો તો એટલા બધા પેલા અત્યારે વાસણ કાઢી લે જેમ પબ્લિક આવવા મળે એમાં બધા જમવાનું શરૂ થઈ જાય પછી અહીંયા બધા જે જમે બધા મોટો માણસ હોય નાનો તો છોકરો હોય મોટા માણસ હોય એને પોતાની ડીશ હાથે જ ધોવાની અને બધા અહીંયા જેટલા ભોજન પ્રસાદી લેવા બધા હાથે જ પ્રસાદી લઈને હાથે જ તે ધોવે પ્રસાદીમાં તો હોય બધા છોકરા વેચવા માટે તમે જો પ્રકાશબેન બધા બેઠા છે આ બધા રાતના સેવા કરતા હોય લાડવા વાળતા હોય અત્યારમાં આવે બધા હમણાં ભોજન શરૂ થઈ જાય એટલે બધા પીરસવા ઉભા રહી જાય લાઈનમાં હા એમ બાપુને મેં વાત કરી અત્યારમાં હજી 10 વાગ્યા છે બધું જમવાનું તૈયાર થઈ ગયું છે પ્રસાદી તૈયાર થઈ ગઈ ખાલી પૂરી ને એવું બધું બાકી છે અહીંયા પૂરી વળાય છે બધું જુઓ છાપરું છે મસ્તીનું વરસાદ આવે તો કાંઈ વાંધો નહીં વરસાદ આવે તોય કાંઈ વાંધો નહીં આ બધા જો બધા બેઠા છે હમણાં છે ને અહીંયા પાસે સ્કૂલ છે એ સ્કૂલને બધા છોકરાને આમંત્રણ આપવામાં આવે અહીંયા એ બધા પ્રસાદી લેવા માટે આવે આખી સ્કૂલ જો ડીસુ એવે છે બધા ધીરે ધીરે સેવા શરૂ કરી હે કોણ પક્યાજી ને હા બધાને હો ભાઈ જો ભાઈ વરસાદની આગાહી છે એટલે આની ઉપર જો પ્લાસ્ટિક પોલું નાખી દીધેલું છે વરસાદ આવે તો કંઈ થાય નહીં એટલે સારું રહે વરસાદના છાંટા અંદર ન આવે કોઈ પલ્લે નહીં હનુમાન જન્મોત્સવમાં વરસાદ ન હોય પણ ગુરુ પૂનમમાં તો વરસાદી ચોમાસું હાલતું હોય એટલે એવું બધું હોય લે સંદીપ બટા કરે આવ્યો તું આમે ઊભો હતો ને વિશાલની દુકાને જો અહીંયા બા બધા પૂરી વણે છે બચારા ખવાર દીના મહેનત કરતા હોય ત્યારે અત્યારે એટલી પૂરી વણાય જો ભાઈ પૂરી તળવાની ધીરે ધીરે શરૂ કરી દીધી છે હવે જો ભાઈ તમે પેલા જગ્યા જોવો છો કેટલી નાની આમથી છે પેલા જે ઓલા બા બધા રોટલી વણતા હતા ને રોટલીની પૂરી વણે છે પૂરી જે વણે છે ને એટલી જગ્યામાં લાડ બધા બેહીને ચણતા આમાં છે ને ભીં પડતી બધાને હું હમાતા નહીં જો જગ્યા નાની હતી પછીના બાપુએ છે ને ઓલી સાઈડ ઓલું મસ્તીનું ઓલું બનાવી નાખ્યું શું કહેવાય ને શું કહેવાય એલા એને ઓલું બનાવ્યું શું કહેવાય ઓલું બનાવેલું છે એને શું કહેવાય હા રસોડું મોટું કરી નાખ્યું ના હું બધું વરસાદનું ને એવું પાણી નો આવે પતરાને એવું લગાડી દીધું એવું બધું કરી નાખ્યું છે ને અહીંથી જો ખાલી થઈ ગયું બાકી અહીંયા બધા પૂરી વણતા બધા અહીંયા બેસતા સમાઈ જાય બધા આટલી જગ્યામાં તો તે કેટલું માણસો ભેગો થતું જો ભાઈ લાડવા બનાવી નાખેલા છે રાત્રે તમે જો કેટલા લાડવા છે આખી સોકી મોટી જબરી ભરેલી છે આમ તો અત્યારે લાઇટ મોટી થાય કાંઈ વાંધો નહીં તમે જુઓ ભાઈ ખાલી કેટલા લાડવા છે તમારા અંદાજે 2000 થી 2500 માણસ ઓહો 2000 થી 2500 માણસ રાતે બધા થઈ ગયા કાલે સાંજે બધું કમ્પ્લીટ કેટલા માણસો આવેલા હતા રાતે કાલે 50 જણા હતા ઓહો તૈયાર બાજુમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ છે એના પણ બધા છોકરાઓને બધાને પ્રસાદી લેવા માટે બધા આવશે આમંત્રણ આપેલું છે બધાને કહેવાય દર વર્ષે આપો છો દર ગુરુ પૂનમ હનુમાન જયંતિ હા કહેવાય ડીશો મૂકી દીધી ટેબલ ગોઠવી દીધા છે પછી હમણાં 11 વાગે એટલે ભોજન કાર્યક્રમ શરૂ થાય છે અહીંયા બધું જો ઘણા બધા માણસો આવી ગયેલા છે જો ભાઈ આ 3-4 છોકરા બિચારા ખવાર દીના જો સેચું કાઢે છે બધી પ્રસાદી બનાવવા માટે
ભાઈ અત્યારે બપોરની આરતી શરૂ થઈ ગઈ છે. અત્યારે પેલા શું કહેવાય ખાવા ધરી દો, પછી બપોરની આરતી અત્યારે શરૂ કરી દીધી છે. બધા આવે પેલા આરતી વેલા કરી નાખે કે નહીં, લાજ માણસો આવશે લાડ બધા. જો ભાઈ બધું ભોજન સમારોહ માટે ડોલ ભરાઈ ગઈ છે. હવે ડોલ ભરીને ટેબલ પર મૂકવા માંડ્યા છે બધા. જવો હવે વ્રત વાળા હોય ને એના માટે જો મોળા બટેટા પણ બનાવવામાં આવેલા છે. જો ફ્રૂટ છે જે મોળા કેતરાવા હોય માટે ઈચ્છો પે, કારણ કે ગર્લ્સ જે સ્કૂલમાંથી જે બધી છોકરીઓ મોળા કેતરેલી હોય નાની છોકરી એના માટે બધું પરસાદી મોળા કેતનો કાર્યક્રમ બધો. જો ભાઈ તમારા મંદિર જાણવું છે ક્યાં આવેલું છે, તો મંદિર આવેલું છે તમારે તળાજાથી ગોપનાથ જતા હો ત્યારે રસ્તામાં આવેલું છે. તળાજા અને પાવઠીની વચ્ચે રસ્તામાં આવેલું છે. અને બધું બાજુમાં પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં છે સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે. જો ભાઈ આપણા સોસાયટીના માણસો આવી ગયા બધા ધીરે ધીરે. વિશાલ, સંજય, ભાવેશ, કેતન કાકા, જગદીશ, વિશાલભાઈ. જો ભાઈ જેટલું સવારે બધું બનાવેલું હતું ને એટલું બધા પૂરું થવા આવ્યું છે. જુઓ કેટલું માણસો આવ્યું છે, વિચાર કરો તમે. અહીંયા જો બધા અહીંયા સવારથી કામ કરે છે. પાણી તો કહેવાય ને, પાણી લેતા હોય લેતા આવું. જો ભાઈ હવે બધું જમવાનું પ્રસાદી લેવાનું બધું કામકાજ થઈ ગયું છે પૂરું. ભરત કાકાની ઈદોની જો પ્રસાદી લેશે, હું પ્રસાદી લઈને ઊભો થઈ ગયો. ગુરુ પૂનમનું ભક્તાણાસ બાપાનું પઢીએ કામકાજ બધું પતાવી દીધું ભાઈ. ને હવે નીકળી ગયા અમે મસ્તરામ ધારા, એ પણ ખાલી મેચ રમવા માટે. આવા ઠંડુ વાતાવરણ છે, વરસાદ ન આવે તો સારું, કારણ કે ઠેઠ મસ્તરામ ધારા જ આવી છે મેચ રમવા. સંદીપ ફોન પકડી ગયા.